ભાઈ કરસનદાસ બાપુએ તો અરવિંદ કેજરીવાલને ખુલ્લેઆમ સોતરા કરી નાખ્યા. જે મિત્રો ખુલ્લેઆમ આવું બોલ્યા. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. જે કરસનદાસ બાપુનો છે તેમને બધા લોકોને ખબર છે. જે કાલે એમ કહેવાય કે અરવિંદ કેજરીવાલ ખુદ આવ્યા હતા. એમ કહેવાય કે ગુજરાતમાં આવ્યા હતા. ગુજરાતમાં એન્ટ્રી પણ થઈ હતી અને ચૈતરભાઈ વસાવાને જેલમાં પણ મળવા આવ્યા હતા. જે મિત્રો સાથે સાથે પંજાબના સીએમને પણ લેતા આવ્યા હતા. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર કરસનદાસ બાપુનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે એવું કહી રહ્યા છે તમારા માન સન્માન માટે પંજાબના સીએમને તમે સાથે લાવ્યા છે. જે મિત્રો તમે તો દિલ્હીની સરકાર તો તમારી હાથમાંથી વહી ગઈ છે અને તમે ઘરે બેસી ગયા છો એવું કહી રહ્યા છે. આ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. પહેલા તમે સાથે ભગવત માન સાહેબને સાથે લાવે છે સીએમ ઓફ પંજાબ. શા માટે? દિલ્હીમાંથી સરકાર ગઈ પણ હજુ એ સત્તાનો નશો, એ સિક્યુરિટી, એ માન સન્માન. નમસ્કાર મિત્રો, નવો વિડીયો તમારું સ્વાગત છે. હાલ સોશિયલ મીડિયાની અંદર કરસનદાસ બાપુનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. જે અરવિંદ કેજરીવાલ ઉપર આક્ષેપો નાખી રહ્યા છે અને ખુલ્લેઆમ લાલ પણ થઈ રહ્યા છે, ગુસ્સે પણ થઈ રહ્યા છે. જે મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. જે એવું કહી રહ્યા છે ખુલ્લેઆમ અરવિંદ કેજરીવાલને કે તમે દિલ્હીમાંથી તો તમારી સરકાર હતી, તમે ઘરે પણ બેઠા છો અને તમારે ગુજરાતમાં સન્માન માટે લેવા માટે એટલે પંજાબના સીએમ સાથે તમારે લાવવા પડે એમ છે. જ્યાં મિત્રો એવું કહી રહ્યા છે. તમને બધા લોકોને ખબર છે કે કાલે અરવિંદ કેજરીવાલ ખુદ ચૈતરભાઈ વસાવાને મળવા આવ્યા હતા. જે મિત્રો ગુજરાતમાં પણ આવ્યા હતા અને ઘણા લોકો ખુશ પણ થતા. આદિવાસી સમાજના લોકો પણ ખુશ થતા કે ખુદ ભાઈ અરવિંદ કેજરીવાલ દિલ્હીથી ચૈતરભાઈ વસાવાને મળવા આવી રહ્યા છે. ભાઈ આપણે ચૈતરભાઈ વસાવાનું તમે નામ તો જુઓ અને ચૈતરભાઈ વસાવા નેતા કેવા છે એ તમે જોઈ લો. એવું કહેતા જે મિત્રો ચૈતરભાઈ વસાવા સાથે 10 થી 15 મિનિટ વાત પણ થઈ છે. જે મિત્રો એવું પણ કહેવામાં આવે છે. સોશિયલ મીડિયાની અંદર કરસનદાસ બાપુનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. જે અરવિંદ કેજરીવાલ ઉપર આક્ષેપો નાખી રહ્યા છે અને ખુલ્લેઆમ આવું બોલી રહ્યા છે. જે મિત્રો તો આની વિશે તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો અને અમારી ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.